નમસ્કાર વિદ્યાર્થી બહેનો, એકાઉન્ટ વિષયમાં આજના લેક્ચર નંબર 23માં એક્ઝામ્પલ નંબર 18 ગણીએ છીએ, જે ટેક્સ્ટ બુકનું ઉદાહરણ નંબર 12 છે. તો સૌથી પહેલાં 12મા નંબરના ઉદાહરણની આપણે રકમ જોઈ લઈએ અને શું તૈયાર કરવાનું છે એની માહિતી મેળવીએ. ઉદાહરણ નંબર 12માં એવું કીધું છે કે તારીખ 31/3/17ના રોજ પૂરા થતા વર્ષની પારસ લિમિટેડની માહિતી પરથી કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3 મુજબ નફા નુકસાનનું પત્રક તૈયાર કરો. આગળના એક્ઝામ લેક્ચરની અંદર આપણે નફા નુકસાનની જે કંઈ બાકીઓ હતી એ કયા શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે એ જોઈ ગયા. હવે વાસ્તવિક નફા નુકસાનનું પત્રક તૈયાર કરવાનું છે. તો રકમ જોઈ લઈએ. વપરાયેલ માલની પડતર 6,25,000, તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર 40,000, કર્મચારીઓને પગાર અને કર્મચારી માટેની જોગવાઈઓ 2,60,000, વેચાણ રૂપિયા 12,70,000, ચૂકવેલ વ્યાજ 30,000, ઓફિસ અને વેચાણ ખર્ચા 52,000, કાયમી મિલકતો પર ઘસારો 28,000, મિલકત વેચાણનો નફો રૂપિયા 35,000 અને લાસ્ટ એક મહત્વની જોગવાઈ આપેલી છે, કરવેરાની જોગવાઈ નફાના 50%. તો લેટ્સ ડુ ઇટ. એક્ઝામ્પલ ગણીએ આપણે. એક્ઝામ્પલ નંબર આપણું રહેશે એક્ઝામ્પલ 18. 31/3/17ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક. આ એનું હેડિંગ આપેલું છે અને ત્યારબાદ આપણે નફા નુકસાનનું આ પત્રક તૈયાર કરી રાખેલું છે. ચલો પહેલી જ મેટર નોંધતા જઈએ અહીંયાથી. તો સૌથી પહેલાં હેડિંગ આપતા જશું. ફર્સ્ટ નંબર રહેશે ફર્સ્ટ આઈ તરીકે, એટલે આપણે 1, 2, 3 એવા નંબર આપીએ છીએ. નંબર 1. તો 1 નંબરનું હેડિંગ રહેશે નંબર 1, કામગીરીમાંથી ઉપજ. કામગીરીમાંથી ઉપજ. તો કામગીરીમાંથી ઉપજ રકમ વેચાણની આપેલી છે 12,70,000. 12,70,000. આગળ વધીએ. ક્રમાંક નંબર 2, અન્ય ઉપજ. અન્ય ઉપજ. તો અન્ય ઉપજ તરીકે 35,000 રૂપિયા આપેલા છે. અન્ય ઉપજ રૂપિયા 35,000. રૂપિયા 35,000. તો આ બંનેનો સરવાળો કરતા જેને કહેશું કુલ ઉપજ, એને નંબર આપી દઈએ છીએ 3. કુલ ઉપજ. કુલ ઉપજ એ કઈ રીતના મળે છે? તો કે નંબર 1 પ્લસ નંબર 2, આ બંનેનો સરવાળો કરતા આ નિશાની જે છે એ પ્લસની સમજીએ છીએ આપણે. 1 + 2નો સરવાળો જે અહીંયા નોંધશું આપણે, કુલ મળીને થશે 13,05,000. 13,05,000. અને હાઇલાઇટ કરી આપીએ. આ સરવાળાને અલગ કલરથી નોંધી દઈએ તો 13,05,000. 13,05,000. ઓકે. ત્યાર પછી નંબર 4. 4 નંબરનું હેડિંગ રહેશે ખર્ચાઓ. ખર્ચાઓ.
આ મુખ્ય હેડિંગ છે નંબર 4 ખર્ચાઓ. ખર્ચામાં વપરાયેલ માલની પડતર. વપરાયેલ માલની પડતર એની રકમ નોંધીએ 6,25,000. $6,25,000. નેક્સ્ટ આવશે તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર. તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર જેની રકમ છે 40,000. 40,000 રૂપિયા. નેક્સ્ટ આગળ વધીએ. ત્યાર પછી કર્મચારી લાભના ખર્ચા. કર્મચારી લાભના ખર્ચા જેની રકમ છે 2,60,000. 2,60,000. નેક્સ્ટ આગળ વધીએ. નાણાકીય પડતર. નાણાકીય પડતર જેની રકમ છે રૂપિયા 30,000. નાણાકીય પડતર રૂપિયા 30,000. નેક્સ્ટ આગળ વધીએ. ઘસારો. ઘસારો રૂપિયા 28,000. ઘસારો રૂપિયા 28,000. નેક્સ્ટ અન્ય ખર્ચા. અન્ય ખર્ચા જેની રકમ છે રૂપિયા 52,000. રૂપિયા 52,000. આ ખર્ચાઓની લિસ્ટ જે આપેલું છે. વપરાયેલ માલની પડતર 6,25,000. તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર 40,000. કર્મચારી લાભના ખર્ચા 2,60,000. નાણાકીય પડતર 30,000. ઘસારો રૂપિયા 28,000 અને લાસ્ટ અન્ય ખર્ચા. તો એ બધાનો સરવાળો 52,000. એ બધાના ખર્ચને નેક્સ્ટ કોલમની અંદર નોંધતા અહીંયા બધાનો સરવાળો થશે 10,35,000. 10,35,000. 10,35,000 એને અલગ કલરથી પણ અહીંયા હાઇલાઇટ કરીએ. 10,35,000 ને જેને નામ આપી દેવાનું કુલ ખર્ચાઓ. કુલ ખર્ચાઓ. હવે ત્યાર પછીનું હેડિંગ નંબર 5, ક્રમાંક નંબર 5. તો 5 ને કહેશું કરવેરા પહેલાનો નફો. કરવેરા પહેલાનો નફો. એ કઈ રીતને મળે છે તો ઇન બ્રેકેટ એ પણ નોંધી દઈએ. કુલ ઉપજ કેટલી તો કે 13,05,000. જેના હેડિંગ નંબર કેટલા છે 3. હેડિંગ નંબર 3 માંથી આપણે બાદ કરશું કુલ ખર્ચાઓનું હેડિંગ નંબર 4. એટલે કે હેડિંગ નંબર 4 બાદ કરતા જે મળશે એને આપણે કહેશું 5 નંબર કરવેરા પહેલાનો નફો. તો કરવેરા પહેલાનો નફો કેટલો 13,05,000 માંથી 10,35,000 બાદ કરતા અહીંયા વધશે 2,70,000. 2,70,000 રૂપિયા. 2,70,000 જેને પણ કંઈક અલગ કલરથી હાઇલાઇટ કરીએ આપણે. 2,70,000 રૂપિયા. ઓકે. ત્યાર પછીનું હેડિંગ નંબર 6. હેડિંગ નંબર 6 રહેશે કરવેરાની જોગવાઈ. કરવેરાની જોગવાઈ. તો 50% છે.
અહીં આપણે નોંધી પણ દઈએ સ્પષ્ટ 50%, કરવેરાની જોગવાઈ 50%, 2,70,000 50% એટલે 1,35,000, 1,35,000 એ કરવેરાની જોગવાઈ. તો લાસ્ટ હેડિંગ રહેશે આપણું એના પછીનું નંબર 7 નંબર કરવેરા બાદનો નફો. કરવેરા બાદનો નફો કઈ રીતના મળે છે એ પણ નોંધી દઈએ. 5 નંબરનું કરવેરા પહેલાનો નફો છે. નંબર 5 માંથી નંબર 6 બાદ કરતા, છઠ્ઠા નંબરનું બેઝિક બાદ કરતા અહીંયા રકમ મળશે 1,35,000. 1,35,000, 1,35,000 આ આપણો ફાઇનલ આન્સર. ફાઇનલ આન્સર રહેશે આપણો 1,35,000 કરવેરા બાદનો નફો. હવે તમે આખા દાખલાની રકમ જોઈ શકો છો એક સાથે. એ રીતના આપણે હાઇલાઇટ કરી આપીએ કે જેથી તમે એક સરખી રીતના દાખલો જોઈ શકો. ચલો, તો વિદ્યાર્થી બહેનો આજના લેક્ચર નંબર 23માં આપણે એક્ઝામ્પલ નંબર 18 ગણેલું છે. હવે સંપૂર્ણ તમે જોઈ શકો છો. અહીંયા એક લીટી આવશે, આ બંનેનો સરવાળો કરતા 13,05,000, આ બધા ખર્ચાઓની યાદીનો સરવાળો કરતા અહીંયા એક અંડરલાઇન કરતા 10,35,000, અને ત્યારબાદ આ આવકમાંથી ખર્ચ બાદ કરતા કરવેરા પહેલાનો નફો મળશે 2,70, જેના 50% કરવેરા એટલે 1,35, એટલે ફાઇનલ આન્સર આપણો રહેશે 1,35,000. બીજી મહત્વની વાત જણાવી દઉં કે આ બંને નફાને એટલે કે કરવેરાની એક નોંધ આવશે પાકા સરવૈયામાં, અને કરવેરા બાદનો જે નફો મળે છે એની પણ નોંધ પાકા સરવૈયામાં લઈ જવામાં આવશે. તો આજના લેક્ચર નંબર 23માં અહીંયા સુધી વાત રાખીએ છીએ. ત્યાર પછીના નેક્સ્ટ લેક્ચરમાં ત્યાર પછી આગળ વધીશું. ત્યાં સુધી ઘરમાં રહો અને સુરક્ષિત રહો. આભાર.